નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમને ખરાબ કહે તો આ વાતો હંમેશા યાદ રાખવી જરૂરી છે જીવનમાં, તો એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ હોય છે કે એ વ્યક્તિને શોધવાનું જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરી શકે। થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે। પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી। સમસ્યા તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। સૌથી મુશ્કેલ રસ્તો એ હોય છે જ્યાં તમારે એકલા જ ચાલવું પડે છે, અને આ જ રસ્તો તમને મજબૂત પણ બનાવે છે। દોસ્તો, તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે। હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં, કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા ફક્ત તમારો ઇસ્તેમાલ જ કરશે। પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે। જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ। જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે। જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય। તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે। ક્યારે તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે। પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે। પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો। આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હોય છે, બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે, બાકી
તસવીરમાં તો બધા જ સાથે જ હોય છે. પ્રેમથી વધુ મૂલ્યવાન વિશ્વાસ છે. કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય છે, પણ જો વિશ્વાસ એકવાર તૂટી જાય, ભરોસો એકવાર તૂટી જાય તો ફરી બનાવવા વર્ષો લાગી જાય છે. જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એને છોડવી પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર તમારી કિંમત નક્કી થાય છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. દોસ્તો, તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો જોઈએ નહીં. દોસ્તો, એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો જ ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ કાઢે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે એ દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માંગતો. તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે. જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે એની હંમેશા જીવનભર કદર કરજો. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં એ તેનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ
નથી બદલી શકાતી, પરંતુ તમારે એનો હિંમતથી સામનો કરવો જોઈએ. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર એ માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલા માટે સમયને ક્યારેય હલકામાં ન લેતા. આજે જે તમારી સાથે છે તેની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો દોસ્તો. ઘણીવાર શબ્દો નહીં, પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એની માટે આખું પુસ્તક લખો તોય એ ખાલી જ રહે છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે, અને કમજોર વ્યક્તિ એ બહાનું શોધે છે. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે પણ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું દોસ્તો કે હવે એ સંબંધનો અંત નક્કી છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો દોસ્તો. મિત્રો, ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. મિત્રો, ક્યારે પણ કોઈનું દિલ, કોઈનું હૃદય ના દુભાવવું જોઈએ. કોઈની પણ લાગણી ના દુભાવવી જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે ને, તો પછી સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત એ ધૂળ બરાબર જ ગણાશે. એટલા માટે તમારું સ્થાન યોગ્ય જગ્યાએ રાખો. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને, તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે દોસ્તો. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો
કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે. એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો ને તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં હાવભાવથી દેખાય છે અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ પણ નથી હોઈ શકતું સાહેબ. વસ્તુઓ સમય સાથે બદલાય છે પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. પણ જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ને ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જતો હોય છે દોસ્તો. એટલા માટે સંબંધોમાં ક્યારેય અહંકાર ના કરવો જોઈએ. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. દોસ્તો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. તમે જેવું વિચારો છો ને એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો ને તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે, તમારો સાચો મિત્ર હોય છે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ હંમેશા યાદ રાખજો. એટલા માટે જો જીવનમાં ખુશ રહેવું હોય ને તો ઉમ્મીદ ફક્ત પોતાના પર રાખો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે ને એ જ લોકો તમારો
તમાશો જોઈને ખુશ થતા હોય છે. લોકો શું કહે છે એની જો તમે ચિંતા કરશો તો તમને જીવનભર ડર જ લાગશે. પરંતુ એકવાર તમે જો ખુદ પોતાને જ મહત્વ આપવાની શરૂઆત કરી દેશો ને તો પછી દુનિયા પણ તમારું મહત્વ આપવાનું શરૂ કરી દે છે. એટલા માટે સૌથી પહેલાં પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો. છૂટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ. મુલાકાતમાં એટલો તો વજન હોવો જ જોઈએ દોસ્તો. પડી જવું એ હાર નથી સાહેબ. હાર તો એ જ છે કે જ્યારે તમે ઊભા થવાની ના પાડી દો. તમારા આંસુ કોઈને નહીં દેખાય. તમારી ઉદાસી પણ કોઈને નહીં દેખાય. તમારી વેદના પણ કોઈને નહીં દેખાય. પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે જ થતી હોય છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે તેમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે તે જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો તમે બીજા લોકોથી ઉમ્મીદ રાખશો, આશા રાખશો તો હારી જશો, અને જો તમે પોતાનાથી ઉમ્મીદ રાખશો તો જરૂર જીતી જશો દોસ્તો. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે દોસ્તો. શબ્દો એવું
ઘાતક તીર છે સાહેબ, કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. બધા જ પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું જ કહીને થાકી જાઓ અને પછી પણ જો કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું ને એ જ તમારી સૌથી મોટી જીત બને છે. આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના પર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો, ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, કાં તો આખી જિંદગી માટે સબક. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી અહીં તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો દોસ્તો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે હવે આ જિંદગી અને અમુક માણસો એ જીવનમાં ફરી પાછા ક્યારેય પણ નથી મળતા. એ હંમેશા માટે યાદ રાખજો. એટલા માટે સમય પર સાચા માણસની કદર કરી લેવાનું શીખી જજો. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા માટે જીવનભર ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એવા લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે, એમને પણ દુઃખી થવું પડે છે, જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને દુઃખી કરે છે, ઉદાસ કરે છે, નિરાશ કરે છે, રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. જીવનમાં બદલાવ એ તો ત્યારે જ આવે છે જ્યારે માણસ ખુદ પોતાને જ બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌ કોઈના બદલાતા હોય છે, પરંતુ દિશા એ તો થોડા જ લોકોની બદલાતી હોય છે. એટલા માટે સમય પર સાચો નિર્ણય લેવાનું શીખી જાઓ. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે તેની તો આદત છે તમને સતાવવાની, તમને દુઃખી કરવાની,
તમને નિરાશ કરવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી દોસ્તો, પરંતુ સમસ્યા એ તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે, એ મુશ્કેલીઓ સામે લડતા નથી આવડતું. મને જરૂર પડવા લાગી છે ચશ્માની, કારણ કે લોકોનો દગો હવે મને દેખાતો નથી. ગમ એનો નથી કે સમયે સાથ છોડી દીધો, પરંતુ ગમ તો એનો જ છે કે જેના ઉપર હદથી પણ વધારે ભરોસો કર્યો ને, એણે જ સમય પર સાથ છોડી દીધો. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ નથી ટકી શકતો. બોલેલા શબ્દો પાછા નથી આવતા. એટલા માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ બનાવે છે. એટલા માટે શબ્દો બોલો તો જોઈ વિચારીને બોલો. જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં. કોઈ માણસ તમારી ખરાબ પરિસ્થિતિ, તમારો મુશ્કેલ સમય જોઈને જો તમારો સાથ છોડી દે ને તો એમ જ માની લેવું કે એ માણસ તમારી સાથે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં. એ માણસથી દૂર રહેવું જે માણસને એની ભૂલ જ ના દેખાતી હોય. દોસ્તો, સંબંધ ત્યારે જ સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટેનો ક્યારેય પણ પ્રયત્ન ના કરીએ, એકબીજાને બદલી નાખવાનો નિર્ણય ના કરીએ, પરંતુ એકબીજાને સમજવા માટે તૈયાર હોઈએ, એકબીજાની ભાવનાઓ સમજવા માટે, એકબીજાની લાગણીઓને સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ ક્યારેય પણ બદલી શકાય નહીં, પણ માણસને જો સમજવામાં આવે તો એ સંબંધ લાંબા ચાલે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ માણસને સમજવાનો પ્રયત્ન કરો, એને બદલી નાખવાનો પ્રયત્ન ક્યારેય પણ ના કરો. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ને ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને, એક મૂર્ખ માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જિંદગીમાં ઘણા સપના એવા હોય છે જે માણસને તોડી નાખતા હોય છે, અને જીવનમાં ઘણા સપના એવા પણ હોય છે કે જે માણસ પણ એને તોડી નાખતો હોય છે. સારા માણસની હંમેશા જીવનભર માટે કદર કરવાની શીખી લેજો સાહેબ, કારણ કે સારા માણસ એ જિંદગીમાં વારંવાર ક્યારેય પણ નથી મળતા. એટલા માટે જીવનમાં જ્યારે સારા માણસ મળે ને
ત્યારે તેની હંમેશા કદર કરજો. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો સામેવાળાને જ આપણી કદર ના હોય તો જબરજસ્તી સંબંધ નિભાવવાનો પણ કોઈ જ મતલબ નથી હોતો. દોસ્તો, આપણા કડવા વચન લોકોને ખૂબ જ જલ્દી દિલમાં દર્દ આપે છે. આપણા કડવા બોલ, કડવા શબ્દો લોકોના દિલમાં, લોકોના મનમાં ખૂબ જ ઝડપી દર્દ આપે છે, દુઃખ આપે છે. પરંતુ આપણું સાફ દિલ એ કોઈને પણ દેખાતું નથી. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, કોલ એમનો જ આવે, મેસેજ એમનો જ આવે કે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય, આપણું કંઈક મૂલ્ય હોય, આપણી વેલ્યુ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. દોસ્તો, એટલા માટે હંમેશા મહેનત કરતા રહો અને જીવનમાં આગળ વધતા રહો. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું ને એ તો એક કળા છે. દોસ્તો, શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ એ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે, અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ જેવડી બની જશે. દોસ્તો, એટલા માટે મનને કાબૂમાં રાખતા શીખો. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે કે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે, એકબીજાની ઈર્ષ્યા કરે છે, એકબીજાના દિલને દુભાવે છે. સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ને, ત્યારે લોકો આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલોને પકડતા હોય છે. જ્યારે આપણો મુશ્કેલ સમય હોય છે ત્યારે લોકો આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતું રહે ને એ કંઈ પણ ખબર નથી પડતી. દોસ્તો, કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા આજકાલ માણસ ખુદ કમજોર પડી જતો હોય છે. જિંદગીમાં કોઈનાથી પણ નારાજ રહેવાનું નથી. બસ હવે તો મતલબી લોકોને, સ્વાર્થી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં, આ જગતમાં
સંભાળ રાખવાવાળા લોકો એ ખૂબ જ ઓછા મળે છે અને તકલીફ આપવાવાળા લોકો એ દુઃખ આપવાવાળા લોકો એ વધારે મળતા હોય છે. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. દોસ્તો, એટલા માટે એવા લોકોથી દૂર રહો. સંબંધોમાં સૌથી મહત્વનો છે વિશ્વાસ, જે ગુમાવવાનું સહેલું છે પણ એને મેળવવાનું ખૂબ જ મુશ્કેલ છે. એકવાર વિશ્વાસ ખોટો થાય તો સંબંધો ઓછા ને ઓછા થાય છે. અહીંથી કોઈને પણ તમારા દિલમાં જગ્યા આપતા પહેલાં એ વિશ્વાસને લાયક છે કે નથી એ જોઈ લો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારી કિંમતી કમેન્ટ પણ જણાવો. વિડીયો જોવા માટે આભાર.